ગુડ મોર્નિંગ મિત્રો. આપણે ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર એનસીઈઆરટીનો અભ્યાસક્રમ આપણે ભણ્યા છે. એ વર્ષ પૂરું કર્યા પછી આપણે 7માની અંદર પણ સામાજિક વિજ્ઞાનની અંદર એનસીઈઆરટીનો અભ્યાસક્રમ આવ્યો છે અને નવું પુસ્તક છે. નવા પુસ્તકની અંદર આપણો પ્રથમ પાઠ જે રાજપૂત યુગ અને એના નવા શાસકો અને રાજ્યો ધોરણ 7ની અંદર આપણે ભણવાના છે. અને એની અંદર જે રાજપૂત યુગ છે, જે સમયગાળો છે, મધ્યકાલીન સમયગાળાની અંદર જે રાજપૂત યુગો થઈ ગયા, એના જે વંશજો થઈ ગયા, એના વિશેની માહિતી આપણે પહેલા ચેપ્ટરની અંદર એટલે કે પહેલા પ્રકરણની અંદર ભણવાની છે. તો એનો જે સમયગાળો છે તો કે હર્ષવર્ધનના મૃત્યુ પછી. હર્ષવર્ધન છે એ હર્ષવર્ધન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની અંદર બે મુખ્ય રાજ્યો આપણે ધોરણ 6ની અંદર ભણી ગયા છીએ. એ બે રાજ્યોની અંદર ઉત્તર ભારતની અંદર હર્ષવર્ધનનું જે રાજ્ય છે, ત્યાર સાથે નીચેના ભાગમાં એટલે કે દક્ષિણ ભારતની અંદર પુલકેશી બીજો એનું શાસન હતું. આ બંને નર્મદા નદીના કિનારે પોતાનો વિસ્તાર વધારવા માટે યુદ્ધ કરે છે અને યુદ્ધ વખતના સમયગાળા દરમિયાન અહીંયા પુલકેશી બીજો છે એ જીતી જાય છે અને હર્ષવર્ધન છે એ હારી જાય છે. એટલે એના કારણે હર્ષવર્ધનનો જે વિસ્તાર છે એ વિસ્તાર ત્યાં અટકી જાય છે. ત્યાં સાથે સાથે પુલકેશી બીજો છે એ પોતાનો વિસ્તાર વધારવા માટે વધુને વધુ એ યુદ્ધ કરતો રહે છે. એના સાથે ત્યારબાદ હર્ષવર્ધન મૃત્યુ પામે છે અને મૃત્યુ પામ્યા પછી પુલકેશી બીજો પણ ત્યાં મૃત્યુ પામે છે. પરંતુ અહીંયા હર્ષવર્ધન અને પુલકેશીના મૃત્યુ બાદ તેના જે સામંતશાહી હતા, એટલે કે જે કર ઉઘરાવતા હતા અને કર ઉઘરાવી અને રાજાની સમક્ષ આપતા હતા અને અમુક કર હતો એ પોતાની પાસે રાખતા હતા. આ કરવાથી પોતે શું કર્યું તો પોતે એક આખું લશ્કર ઊભા કર્યા અને લશ્કર ઊભા કરી અને પોતે શક્તિશાળી બન્યા. અને શક્તિશાળી બન્યા પછી આ જે સામ્રાજ્ય હતા, જે કનોજનું સામ્રાજ્ય હતું એ અને પુલકેશી બીજાનું જે વાતાપી રાજ્ય હતું, એ બંનેની અંદર નાના નાના જે સામ્રાજ્યો એટલે કે સ્વતંત્ર થઈ ગયા. અને સ્વતંત્ર થઈ જવાના કારણે અહીંયા એક નવા જ યુગની શરૂઆત થઈ અને નવો યુગ એટલે કે રાજપૂત યુગ. અને રાજપૂત યુગની અંદર રાજપૂતો જ શાસન કરતા હતા અને એમને પોતાનો જે વિસ્તાર હતો એ વધારવાની શરૂઆત કરી દીધી. તો અહીંયા જે સમયગાળો આપણને આપવામાં આવેલો છે રાજપૂત યુગનો, તો એનો જે સમયગાળો છે ઈસવીસન 700થી મળી અને 1200 સુધીનો સમયગાળો છે. એટલે કે આશરે 500 વર્ષ સુધી અહીંયા રાજપૂત યુગોએ એટલે કે રાજપૂત વંશોએ અહીંયા રાજ્ય કર્યું આપણે ભારતની અંદર એમને રાજ્ય કર્યું. તો સાથે સાથે જે વિદેશી આક્રમણ હતું, વિદેશી આક્રમણથી આપણને બચાવેલા, સાથે સાથે આપણી ભારતની જે સંસ્કૃતિ જે છે, આપણી જે સભ્યતા છે, આપણી જે સમાજ જીવન છે, એને પણ એમને જાળવી રાખ્યું અને પોતે આપણા દેશને વધુ ઊંચી કક્ષાએ મૂકવાનો પ્રયત્ન કરેલો. તો અહીંયા ઉત્તર ભારત અને દક્ષિણ ભારત ઉપર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી. તો અહીંયા બંને જે સ્વતંત્ર રાજ્યો થયા એ સ્વતંત્ર રાજ્યોએ સામંતશાહીઓએ પોતે દક્ષિણ ભારતની અંદર અને ઉત્તર ભારતની અંદર પોતાનું વર્ચસ્વ જમાવી અને રાજપૂત યુગની સ્થાપના કરી. હર્ષવર્ધનનો પછીનો સમયગાળો, તો હર્ષવર્ધનના મૃત્યુ પછી નવા નવા રાજ્યો સ્થપાયા અને નવા રાજ્યો એટલે કે રાજપૂત યુગ. અહીંયા રાજપૂત શબ્દનો અર્થ તો કે રાજપૂતનો અર્થ થાય છે રાજ્યપુત્ર થાય છે, કે જે 14મી સદીની અંદર ભાટો એટલે કે પહેલાંના સમયની અંદર જે આપણી જે પેઢીઓ છે એ પેઢીઓ ભાટો લખતા હતા. અને આ ભાટો જ્યારે લખતા હતા ત્યારે એમને 36 કુળનો સમૂહ દર્શાવેલો ઓળખવામાં આવે છે અને એને એ તરીકે રાજપૂતને રાજપુત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે રાજપૂતો છે એ રાજપૂતોના ગુણો આપવામાં આવેલા છે. તે રાજપૂતો છે એ રાજપૂતો અહીંયા સૌથી વધારે તો તેઓ બહાદુર અને ટેકેલા હતા. તો જ્યારે રણ મેદાનની અંદર જાય ત્યારે તે બહાદુરીથી પોતાના રાજ્ય માટે, પોતાના લોકો માટે, પોતાના જે અસ્તિત્વ છે અસ્તિત્વને ટકાવી રાખવા માટે બહાદુર થઈ અને તેઓ સામેવાળા વ્યક્તિ સામે એટલે કે જે રાજા સામે છે, વિરોધીઓ સામે એ બહુ જ બહાદુરથી, નિડરતાથી તેઓ યુદ્ધ કરતા હતા. પરંતુ સાથે સાથે ટેકેલા પણ હતા. અને તેઓ ટેકેલા એટલે કે કોઈ પણ જે પોતાની જે મનની અંદર જે ગાંઠ વાળી અથવા જે વચન હોય એ વચનને પ્રાણ ખાતર તેઓ પોતાનું જે આપેલું વચન છે એ વચન નિભાવતા હતા. બીજા નંબરનું છે આપેલું વચન પ્રાણને પણ ભોગે પણ પાડતા. તો જે વચન આપેલું હોય સામેવાળા વ્યક્તિને એટલે કે શરણે આવેલો જો કોઈ પણ વ્યક્તિ હોય તો એવા વ્યક્તિને વચન આપેલું તો વચન પોતે પાળતા હતા. ત્રીજા નંબરનું છે દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા હતા. જ્યારે તેઓ રણ મેદાનની અંદર જ્યારે એમને લાગે કે નહીં કે આપણે હાર થવાની નિશ્ચિત છે, તેમ છતાં તેઓ રણ મેદાન છોડીને ક્યારેય ભાગી જતા ન હતા. તેઓ રણ મેદાનની અંદર દુશ્મનને
પીઠ બતાવતા નહીં અને સામે લડતા અને લડતા લડતા તેઓ મૃત્યુ પામતા, એના કારણે ક્યારેય પણ એ રણ મેદાન છોડતા નહીં. ચોથા નંબરનું છે તેઓ અધર્મ આચરતા નહીં. જ્યારે પણ તેઓ પોતાના રાજગાદી પર બેઠા હોય ત્યારે જે ધર્મની અંદર જે આવે છે અવનવા જે બનાવો છે, ઘટનાઓ છે, એ બનાવોની ઘટનાઓને ક્યારેય પણ તેનો આશરો ન લેતા અને ધર્મને ક્યારેય પણ અધર્મને બનાવતા નહીં અને ધર્મને લગતી જ તે પોતે પોતાની કાર્ય કરતા હતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. તો તેઓ જે બ્રાહ્મણો છે એ બ્રાહ્મણોને ક્યારેય પણ નિરાશ નહીં કરતા અને ત્યારે તેમને જે કહેવાય કે એમનું જે નિવાસ છે, એમનું જે આજીવન છે એ પ્રાપ્ત કરવા માટે એટલે કે તેઓ હર હંમેશા દરેક જે વસ્તુઓ છે વસ્તુઓ પૂરી પાડતા હતા અને બ્રાહ્મણોને આશ્રય આપતા હતા. સાથે સાથે શરણે આવેલાનું રક્ષણ કરતા અને જે શરણે આવેલો જે કોઈ પણ વ્યક્તિ હોય, મનુષ્ય હોય કે પ્રાણી હોય કે કોઈ પશુ હોય તો એનું કોઈ પણ ભોગે તેઓ યુદ્ધ કરી અને એનું રક્ષણ કરતા હતા, એટલે કે એની રક્ષા કરતા હતા. સાથે સાથે એમની જે પત્નીઓ છે એટલે કે રાજરાણીઓ છે, રાજપૂતાણીઓ છે, તેઓ પણ બહુ જ નિડર હતી, વીરત્વ હતી અને સતીત્વ હતી. જ્યારે એમના રાજપૂતો છે એ જ્યારે યુદ્ધની અંદર જ્યારે મૃત્યુ પામે તો મૃત્યુ પામ્યા બાદ એમને જે જોહર કરવામાં આવે એ જોહરની અંદર પણ તેઓ કૂદી પડતી હતી. ક્યારેક પોતાના રાજ્યને બચાવવા માટે આ રાજપૂતાણીઓ પોતે તલવાર હાથમાં લઈ અને પોતાના રાજ્યને બચાવવા માટે યુદ્ધ મેદાનની અંદર પણ ઉતરી જતી હતી. એટલે આના કારણે રાજપૂતીઓ પણ પોતે પોતાના પુત્ર અથવા પતિને હસ્તમુખે રણ મેદાનની અંદર વિદાય પણ આપતી હતી. તો આ રીતે રાજપૂત યુગના આપણા જે ગુણો છે અહીંયા જોયેલા. અહીંયા રાજપૂત યુગના નવા શાસકો અને રાજ્યોની અંદર જે સામંતશાહીઓ છે એ સામંતશાહીઓ જ્યારે સ્વતંત્ર થયા ત્યારે આપણા ભારતની અંદર ઉત્તર ભારતની અંદર રાજ્યો અને દક્ષિણ ભારતની અંદર રાજ્યો જે વંશજો થઈ ગયા એને આપણે અલગ કરી ભાગ પાડીએ એટલે એના કારણે આપણને જલ્દી યાદ રહે એ માટે આપણે અલગ કર્યા છે. તો અહીંયા આપણે જોઈએ તો શરૂઆતની અંદર કે જ્યાં કનોજ રાજ્ય હતું એ કનોજ રાજ્યની અંદર ગુર્જર પ્રતિહાર નામનું જે સ્થળ છે એ સ્થળની અંદર બે ભાગ પડે છે અને એ બે ભાગની અંદર એક છે એટલે કે એક વંશજ છે એક કનોજની અંદર ગઢવાલ વંશની સ્થાપના થાય છે. સાથે સાથે એની બાજુની અંદર આવેલું એક જે રાજ્ય છે એ બુંદેલખંડ, એ બુંદેલખંડની અંદર પણ ચંદેલ વંશનું શાસન સ્થપાય છે. અહીંયા આપણા ગુજરાતની અંદર વાત કરીએ તો કે ભાઈ માળવાની અંદર જે પરમાર વંશ છે એટલે કે જે પરમાર વંશની સ્થાપના થાય છે. પાંચમા નંબર છે અણહિલવાડ પાટણ, જે કે ચાલુક્ય વંશ કે જે અણહિલવાડ પાટણ આપણે પાટણની વાત કરવામાં આવેલી છે અને પાટણની અંદર પણ ચાલુક્ય વંશ એટલે કે સોલંકી વંશની સ્થાપના કરવામાં આવે છે. અહીંયા છઠ્ઠા નંબરે છે દાહોલનું ચેદી રાજ્ય કે અહીંયા પણ સ્થાપના થાય છે અને ત્યાં નવું રાજ્ય સ્થપાય છે. સાથે સાથે રાજસ્થાનની અંદર સાંગભરી ચૌહાણ રાજ્યની પણ સ્થાપના કરવામાં આવે છે. આઠમા નંબરે દક્ષિણ રાજસ્થાન છે જે આ ગોહિલવાડ જે વિસ્તાર છે એ ગોહિલવાડની અંદર ગોહિલ વંશની સ્થાપના કરવામાં આવે છે. તો આ જે વંશજો છે એ વંશજો આપણા ઉત્તર ભારતની અંદર એ પોતાના વંશો સ્થાપે છે અને પોતાના સ્વતંત્ર રાજ્યની અંદર પોતે ત્યાં વિસ્તાર વધારવા માટેનો પ્રયત્ન કરે છે. અને ત્યાંથી સાથે સાથે દક્ષિણ ભારતની અંદર પણ અહીંયા જ્યારે પુલકેશી બીજો મૃત્યુ પામે છે ત્યાર પછી અહીંયા જે વંશજો છે એ પોતે પણ સ્વતંત્ર થાય છે અને સ્વતંત્ર થયા પછી અહીંયા પણ અલગ અલગ વંશજોની સ્થાપના થાય છે. એની અંદર પહેલું છે તો કે ભાઈ નર્મદા નદીના કિનારે જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર પુલકેશી બીજો છે એનું જે રાજધાની હતી એ રાજધાનીની અંદર અહીંયા નવો જ એક વંશની સ્થાપના કરવામાં આવે છે. એ વંશનું નામ છે ચાલુક્ય વંશ અને એને બ્રાહ્મણિક અહીંયા બ્રાહ્મી લખેલું છે ત્યાં એનું વંશજ છે. સાથે સાથે બીજું છે કૃષ્ણા નદી. તો બાજુમાં જે કૃષ્ણા નદી છે કૃષ્ણા નદીની અંદર વિષ્ણુવર્ધન નામના જે રાજા છે એ રાજા અહીંયા વંશની સ્થાપના કરે છે અને એ વંશ છે વેગી વંશ તરીકે ઓળખાય છે. સાથે સાથે અહીંયા ચોથા નંબરની જે ગોદાવરી નદી આવેલી છે એ ગોદાવરી નદીના કિનારે પણ અહીંયા કલ્યાણી યાદવો નામના જે વંશજો છે એ વંશજો અહીંયા સ્થાપના કરે છે અને નવો વંશ સ્થાપે છે. એની અંદર યાદવ વંશની અંદર બે વંશજો છે એ બે વંશજોની અંદર દેવગીરી અને સાથે સાથે બીજો છે દ્વાર સમુદ્ર કે જે દ્વાર સમુદ્રની અંદર હોયસલ વંશની સ્થાપના કરવામાં આવે છે અને એ દક્ષિણ ભારતની અંદર આખું વંશ અલગ થાય છે. સાથે સાથે અહીંયા જ્યારે એકદમ નીચે આપણે કેરળ જ્યાં તમિલનાડુ છે એ વિસ્તારની અંદર આપણે જઈએ છીએ તો ત્યાં પલ્લવ વંશની સ્થાપના કરવામાં આવે છે.
છઠ્ઠા નંબરે ચોલ વંશ છે, જે એની રાજધાની તાંજોરમાં અંદર આવેલી હતી અને ત્યાં અહીંયા ચોલ વંશની સ્થાપના કરવામાં આવે છે. અને છેલ્લે 7મા નંબરે પાંડ્ય વંશની સ્થાપના કરવામાં આવે છે, ત્યાં આખું અલગ રાષ્ટ્ર વંશ બને છે. અને 8મા નંબરે ચેલ, કે જે ચેલ વંશની સ્થાપના કરવામાં આવે છે અને તેને અયનનો એનો જે સ્થાપક છે એ અયન છે. અને છેલ્લે અહીંયા રાષ્ટ્રકૂટો છે, એ રાષ્ટ્રકૂટો નાસિકની અંદર પોતે પોતાની રાજધાની સ્થાપી અને તે પોતે આખું રાજપૂત યુગ છે તેની શરૂઆત અહીંયાથી આ વંશજોના સ્વતંત્ર થયા પછી એમને આખું વંશ છે એ વંશ રાજપૂત વંશને આખું જે એમની વિસ્તાર છે એ વિસ્તારને પોતાની અંદર લઈ અને ત્યાં પોતાનું રાજ્ય સ્થાપે છે.